અરે આ તો મેં હરખા ગોઠવીને મૂક્યા હતા. આમ કેમ છે બધું? ને આમાં આ કેમ આવું થઈ ગયું? હોનાના ઘરેણા છે તોય હે દામિની મીરા હે ભગવાન આવું દામિની શું છે મમ્મીજી? મીરા સમજો તો આ જો તો તું હાથમાં લઈને હા મમ્મીજી. ઘરેણા જેવા ઘરેણા છે, બસ સામે શું જોવાનું? શું થયું? દામિની જોતો તો તને કઈ લાગે છે? જો તો આપણે આમ કેમ રાખ્યા છે મમ્મી? મને નથી ખબર આમાં આવું કેમ થઈ ગયું. મેં તો હરખા ગોઠવીને મૂક્યા હતા. થોડા કાળા થઈ ગયા છે ને? હા તો હું ઈ જ કહું છું તને તો હોનાના ઘરેણા થોડા કાળી થાય. થાય નહીં, પણ મને લાગે પોલિશ કરાવવું પડતું હશે. આ કલર કેમ આછો થઈ ગયો છે? કલર નીકળી ગયો છે. કલર નીકળી ગયો છે? સોનામાં કલર થોડી નીકળે. એટલે એટલે આ ઘરેણા બધા ડુપ્લિકેટ છે? એક મિનિટ. આમાં કે હોલમાર્ક નથી, લાવો તો. આ મહિના અરે ભગવાન હવે અરે રે રે રે. ચા બનાવી નાખું. હું સા બનાવી નાખું? આ જો તો ખરી જરા આટલા બધા દાગીના હોનાના હતા એ બધા આવા કેમ થઈ ગયા એમ કહું છું તને. પણ અમને શું ખબર મમ્મીજી, અમારી પાસે ક્યાં હોય છે? આ સોનાના નથી, આ તો ખોટા લાગે છે કેમ કે હોલમાર્ક નથી. તો કોને લીધા તા ઘરેણા? કોને આડ્યું તું આ બધું? મને નથી ખબર. કેમ નથી ખબર? ઘરમાં નથી રહેતા? ઘરમાં રહું છું, કબાટમાં થોડી રહું છું. અને મમ્મી આ કબાટની તો ચાવી અમારી પાસે નથી ને, ચાવી તમારી પાસે હોય છે. અરે ચાવી કબાટમાં જ હતી આમને ભરાવેલી. પણ મારી રૂમમાં આવ્યું તો કોણ? ઈ કયો તો. મમ્મી કોઈ નથી આવ્યું, હું તો નથી આવી. આવી હતી પણ હું તો કચરો વાળવા આવી હતી. કઈ કબાટમાં મોઢા. તો આ વસ્તુ આ કેમ બદલાઈ ગઈ એમ કહું છું. એક મિનિટ મમ્મી, આપણા ઘરમાં છેલ્લા અઠવાડિયામાં કોઈ આવ્યું છે? હા. અજાણ્યો માણસ? હા તો આવ્યા જ તા ને. દામિની બાપા નહોતા આવ્યા? હા તો હા તો હું આવ્યા કેમ ભાગી ગયા એક દીમાં? પણ એ તો એમને એમ કામ આવી ગયું એટલે જતા રહ્યા હતા. હા, એ તો કહેતા હતા કે કંઈક કામ છે એટલે અર્જન્ટ જવું પડે એમ છે. હા હોય જ તે અર્જન્ટ કામ. ડુપ્લિકેટ વસ્તુ નાખીને મારા હાસા ઘરેણા બધા તારો બાપ જ લઈ ગયો છે. બસ આ મમ્મીજી, મારા પપ્પા ઉપર આવો ખોટો આરોપ નાખવાની જરૂર નથી. મારા પપ્પા શું કામ લઈને જાય? મમ્મીજી, ઘરમાં કોઈને પૂછી લો ને. આપણા ઘરના કોઈએ લીધા હશે તો? ઘરમાં જે રહે છે એને તો પૂછવું નથી મમ્મીજીને, અને ઉપરથી મારા પપ્પાને વચ્ચે લાવે છે. તો ઘરમાં તમે નથી રહેતા? તમને ન પૂછું કોને પૂછું? અરે હા મમ્મી, તો ઘરમાં તમારા દીકરાએ રહે છે, એમને કેમ નથી પૂછતા? મારા પપ્પાનું નામ શું કામ બચેલો છે? વાહ. ભાભી, આ તો ખોટું છે. એટલે હું મારો દીકરો જોવા આવે છે આ બધું? અરે મમ્મી તો મારા પપ્પા આવે છે. હા તારો બાપ તો ગરીબ બન્યો કે નહીં? મમ્મી, એટલે એને લાલચ હોય આમાં બધી. ગરીબ છે, ચોર નથી. શું બોલો છો? હું જોવા નથી આવી. મારા કબાટમાંથી ઘરેણા બદલાણા ને તારા બાપા આવ્યા પછી જ આ બધું છું છે બરાબર? મમ્મીજી, એમ તો છે ને કબાટની ચાવી તમારી પાસે રહે છે, એમ તો હું કહી શકું તમે બદલી નાખ્યા. તો કહું તો સુખ સામે હતી એમ. અરે તો શાંતિ તમે ના બદલી રાખો. શકો. શું કરો છો બંને? મમ્મીજી કેવું બોલે છે પણ. એક મિનિટ દામિની. મમ્મી, એવી રીતે કોઈ પર આરોપ ના નખાય. થોડી શાંતિ રાખો, આપણે વાત કરીશું ને હા ઘરમાં. તો આવ્યા તરત હું કામ નીકળી ગયા? કેમ ન રોકાણા? આમ થતા હવે તો બબે દી રોકાય છે. અરે પણ ક્યારે આવ્યા ને ક્યારે રોકાણા? પહેલી વાર બિચારા આવ્યા ને એની સાથે તોય તમે આવું કર્યું. એક કામ કરો. ઓ વાતની એક વાત, આ ઘરેણાને છે ને જે જે કઈ પણ કર્યું હોય ને કહી દેજે ફોન કરીને કે આ મારા ઘરેણા જે હતા ને ઈ પાછા દઈ જાય. મમ્મી, તો તમને ખબર હોય ને એને કહી દેજો, મારા પપ્પાએ કાંઈ નથી કર્યું. હું તમે કાંઈ બંને નથી ઝઘડો ન જાણતી. કરો ને મારે યાર. નથી મગજમારી કરવી. મને છે ને હો વાતની એક વાત, મને મારા ઘરેણા જોવે. તમે ચૂપ કરવાના છો કે હું જાઉં? સાંભળવાના છો મારી વાત? અરે ઘરમાં પહેલી વાર બધાને પૂછી તો લો. નહીં પણ મારા પપ્પા જ દેખાય છે ને એમને તો. પણ પૂછું તો ખરા, તમારા સિવાય કોઈ નથી બીજું તો. તમારા દીકરા આદિત્યભાઈ છે, પપ્પા છે, એ લોકોને પૂછો. મારા પતિ અહીંયા નથી તો બીજા બધા તો અહીંયા જ છે ને. ઈ કોઈનો ઓર્ડર ના ડુપ્લિકેટ છે એમ કહું છું તને. એમનો ઓડે સોનું જોઈને બધાની દાનત બગડે, તમારી એ બગડી હશે. વાહ રે વાહ. ચાલ દામિની તું ચાલ અહીંયાથી. મારા પપ્પાને શું છે? પપ્પા, અરે બેટા, તું આજ કેમ સવારમાં? પપ્પા કામ હતું ને એટલે આવી છું. હા બોલ ને બેટા, શું કામ છે? તમારી તબિયત કેમ છે? જો એકદમ સારી તબિયત છે, દવાઈ ટાઈમે લઈ લઉં છું. પપ્પા, તે દિવસે તમે ઘરે આવ્યા ને પછી થોડી વારમાં અચાનક નીકળી ગયા હતા. કહ્યું હતું કે કંઈક કામ છે તમારે. શું હા. કામ હતું? હા થોડુંક અર્જન્ટ કામ હતું એટલે નીકળી ગયો, નહીં તો હું રોકાવા જ આવ્યો હતો. મેં કીધું
મારા મિત્રનો ફોન આવ્યો, એમનો વાઈફ અચાનક બીમાર થઈ ગઈ તો હોસ્પિટલ લઈને ગયા હતા, એટલે મને ફોન આવ્યો મને કે રાજુભાઈ તમારે આવવું પડશે, એટલા માટે હું નીકળી ગયો. બેટા બોલ ને શું થયું? પપ્પા કેવી રીતે વાત કરું ને સમજાતું નથી મને. એટલે પપ્પાની સાથે વાત કરવામાં સમજાય નહીં મારી દીકરી, જે હોય દિલ ખોલીને વાત કર. પપ્પા એમાં એવું છે ને કે અમારા ઘરમાં મારા સાસુના અને મારા ભાભીના જે ઘરેણા હતા કે ને, હા તો એ ઘરેણા ખબર નથી ક્યાં છે. ખબર નથી એટલે કે જે બોક્સ હતું ને એમાં ડુપ્લિકેટ ઘરેણા છે, ઓરિજિનલ કોઈ લઈ લીધા છે. અરે ના ના બેટા, એવું ના હોય, કદાચ એ લોકોને જોવામાં નજરમાં કંઈક ફેર હશે, કંઈક દાગીના બદલાય છે. પપ્પા મેં મારી આંખે જોયું, ઘરેણા ડુપ્લિકેટ છે. અમુકનો કલર નીકળી ગયો છે ને હોલમાર્ક નથી. ધેટ મીન કે ઘરેણા નકલી છે. તો બેટા આ બહુ ખોટું થયું કહેવાય. અને ઘરમાં ને ઘરમાં આવું કોણ કરે? ખબર નથી પપ્પા કે ઘરેણા ક્યાં ગયા, અને જો કોઈ ચોરી કરી હોય તો એ ડુપ્લિકેટ ઘરેણા શું કામ મૂકે? આના ઉપરથી એવું સાબિત થાય છે કે કોઈ પ્લાનિંગની સાથે કર્યું છે. પણ દુઃખની વાત એ છે કે નામ તમારું આવ્યું છે. અરે શું વાત કરે છે બેટા? તારા બાપનું નામ લે છે? અરે આખી જિંદગી મેં તને મોટી કરી, મજૂરી કરીને બધું વસાવ્યું, અને આવ્યું મહેનતુ માણસ માટે આવવાનું? પણ મને ખબર છે, પણ મારા સાસુમાં માનવા જોઈએ ને. એમને તમારા ઉપર શંકા છે, કેમ કે તમે ઘરે આવ્યા હતા એટલે એમને એવું લાગે છે કે આ બધું તમે કર્યું છે પૈસા માટે. પણ બેટા જો તને ખબર છે ને તારા બાપની કે કદાચ ઘરમાં પૈસા ન હોય ને તો પાણી પીને ભૂખ્યા સૂઈ જાય એમ છે, પણ કોઈની વસ્તુ જોઈને નજર બગાડે એવો નથી તારો બાપ. એ તો તને ખ્યાલ જ હોય ને બેટા. સાચી વાત છે, અને હું તમારા ઉપર શંકા કરવા નથી આવી. એમને તો મેં ચોખ્ખું કહી જ દીધું હતું, પણ હું અહીંયા એટલે આવી છું કે હવે મારે ત્યાં નથી જવું. પપ્પા તમારા ઉપર આવી ખોટી શંકાઓ કરે, તમારું નામ વચ્ચે લઈ તમારા ઉપર ચોરીનો આરોપ નાખે, પછી હું ત્યાં જઈને શું કરું? આ અપમાનની સાથે હું ત્યાં નહીં રહી શકું. નહીં બેટા, તને મારા સમ છે, તારે ત્યાં જવું જ પડશે. એનું કારણ છે કે તું જો નહીં જાય ને તો તને શક યકીનમાં બદલી જશે એમનો. કારણ કે હા એના બાપાએ ચોરી કર્યા એટલે વહી ગઈ એના ઘરે. પપ્પા સમજતા કેમ નથી? જો એમને એક પણ વાર વિચાર ન કરે, મારા સાસુ એટલું તો વિચારવું જોઈએ ને કે તમે સંબંધમાં શું થાવ છો, વેવાય છો એમને, તો એમને એટલી ના ખબર પડે. પણ મને લાગે છે બેટા આ તારા ઘરમાં કોઈને કોઈ કાવતરું કરી રહ્યું લાગે છે. નકર આ વસ્તુ બને નહીં, તું સમજી શકે. કારણ કે જો ઘરમાં ને ઘરમાં તો કોણ ઘરેણા બદલી દે? કારણ કે ઘરના લોકો હોય, બીજું તો કે બહારનું તો ત્યાં આવતું નથી. અને ચાલ હું એક દિવસ તારે ત્યાં આવ્યો હતો, પણ મારે અર્જન્ટ કામ, હું રોકાવા જ આવ્યો હતો, પણ મારે અર્જન્ટ મેં તને વાત કરી એમ દવાખાનાનું કામ આવી ગયું એટલે મારે નીકળવું પડ્યું. તો બેટા મારી પર શક કરવાનો, એ લોકો થોડોક તો વિચાર કરવો જોઈએ કે ક્યાં માણસ ઉપર એ શક કરે છે. સાચી વાત છે તમારી, પણ આ તો કહેવાય છે ને પપ્પા કે હલકું લોહી હવલદાર. ઘરમાં કોઈ સભ્યને પૂછ્યું નહીં, બસ તમારા ઉપર ચોરીનો આરોપ નાખી દીધો. ઘરમાં એમના દીકરા રહે છે, એમનો પતિ રહે છે, એમની બીજી વહુ છે, કોઈ નહીં, બસ તમારું જ નામ આપ્યું. અને એટલે જ કહું છું પપ્પા કે જો આવી રીતે અવારનવાર શંકાઓ કરવાના હોય ને તો ત્યાં એમની સાથે રહેવાનો મતલબ નથી. સંબંધ હોય ને પપ્પા, ત્યાં વિશ્વાસ હોવો જોઈએ. વાત તારી બરોબર છે બેટા, પણ જો હવે તું પાછી જા, નહીં તો એ લોકોને એમ લાગશે કે એનો બાપ જ છોરી ગયો કે બદલી ગયો. સમજાય તને મારી વાત? અને જે થશે ને એ ઉપરવાળો બધું જ સારું કરશે, એટલો વિશ્વાસ રાખ. કારણ કે આપણે એ વસ્તુ કરતા નથી તો આપણે શું કામ બીવાનું બેટા? અને મેં તો ચોરી કરી જ નથી કે બદલ્યા નથી, તો બીવાની કોઈ જરૂર નથી બેટા તારે. ઠીક છે, આ વાત હું સાબિત કરીને રહીશ. હવે હું રજા લઉં છું. હા સારું બેટા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. અહીંયા હું ઊભો છું હવે? ફોન કર્યો દામિનીને? ફોન કર્યો પણ ઉપાડ્યો નથી એને. નો જ ઉપાડે ને, વાંક ન હોય તો ક્યાંથી ઉપાડે? ક્યારની ગઈ છે? મમ્મી હું તો કહું છું કે તમારે એને એકલા મોકલવાની જરૂર જ નહોતી. તો હું આરે જાઉં?
ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ સમજાતું નથી મને. તને એટલી નથી સમજ પડતી કે હું કંઈ પણ કહેતી હોય તો કારણ વગરનું ન કહેતી હોય. મને હું કઈ શોખ થાય છે ને બાપ ઉપર આરોપ નાખવાનો. આ મારા રૂમમાં કબાટ ખુલ્લો હતો. મેં કીધું લાય ઘરેણા હરખા ગોઠવી તો દીધા હતા, પણ મેં તો મૂકી દઉં, લોક માર દઉં એમ. ત્યાં જોયું, મેં તો લાય અચાનક એ બધા દાગીના વિખાયેલા હતા અને જોયું તો એમાંથી કાટ જેવું હતું. મમ્મી હું તમને કહી દઉં એક વાત કે આ વસ્તુ જ ખોટી કહેવાય. તમે દામિની ઉપર આવો આરોપ ન નખાય. મેં ક્યાં દામિની ઉપર નાખ્યો? મેં એના બાપ ઉપર નાખ્યો. આવ્યો એવો સીધો આવીને વયો ગયો આખા દીમાં. પણ તમે કેવી રીતના કહી શકો? અને મારા સસરા એવા થોડી છે. તમે જરાક વિચાર તો કરો. તો તું એવો છો? તું લઈ જા, તું બદલાઈ નાખ ઘરેણા. મમ્મી સમજવાની કોશિશ કરો કે તમે આવી રીતના દામિનીને કહો તો એને કેટલું ખોટું લાગ્યું હશે. એ શું વિચારતી હશે? એટલા માટે જ ઘર છોડીને ગઈ છે. કહો જ ને, દામિની ન કહું તો કોને કહું? એનો બાપ ગરીબ છે, ખાવા ખીચડી નથી ઘરમાં, ને આમ પણ કરિયાવરમાં ક્યાં કઈ દીધું જ છે. ફોન પણ નથી ઉપાડતી. તમે વિચાર કરો કે એ પાછી આવશે કે નહીં એ પણ મને ખબર નથી. આવી રીતના તમે એને એકલા જવા દીધી ને એ સૌથી મોટી ભૂલ કરી છે. અરે મમ્મી, એ આ ઘરની વહુ છે. તમે આવી રીતના એના પપ્પા ઉપર આરોપ નાખો. માની લો કે તમારા ઉપર કોઈ આરોપ નાખ્યો હોય તો હું કેટલો ભડકું, હું કેટલો ગુસ્સો કરું કે મારી માનું નામ લીધું. હું કામ પણ અમારા પર કોઈ આરોપ નાખે? અમે થોડા કોઈના ઘરમાં જઈને કબાટમાં હાથ નાખીએ છીએ? મને તો લાગે છે કે ઘરમાં ચોરી કોઈ બીજાએ કરી છે ને નામ તમે દામિનીનું ચડાવ્યું છે. દામિનીનું બાપનું સડાયું છે. દામિનીને મેં કાંઈ નથી કીધું, બરાબર છે? પણ એમનું પણ ખોટું ચડાવ્યું જ નામ. એ આવ્યા હોય તો બિચારા અહીંયા એની દીકરીને મળીને જતા રહ્યા હોય. પણ મને તો શંકા, બધે આટો માર્યો તો મને ખબર છે. આખા ઘરમાં આટો માર્યો તો. આખા ઘરમાં આટો મારવાની શું જરૂર હતી? ફર્નિચર કરાવ્યું ખબર જ પડે છે બધાને. મેં એના બાપને શું જરૂર હતી જોવાની? કબાટ જોયો ને બધું જોયું. મને લાગે ત્યારે આ મમ્મી, હું તમને કહી દઉં છું કે તમે જેવું વિચારો છો ને એવું ન પણ નીકળે. એમને ખાલી ઘરમાં આટા ફેરા કર્યા હશે પણ એક વસ્તુને પણ હાથ નહીં અડાડ્યો હોય. તને બહુ ભરોસો છે? હા, ભરોસો છે. કારણ કે મને તારી મા ઉપર ભરોસો નથી. મને પપ્પા ઉપર શંકા છે. આપણા પપ્પા ઉપર. તમે એનો વિચાર કર્યો? પપ્પાને સવાલો કર્યા? પપ્પાને પૂછ્યું? તારા પપ્પા કોઈ દિવસ નો અડે હો, તો એનું નામ ન લેતો. અરે એનું ઘર હોય એના ઘરમાં હું લેવા ચોરી કરે? ખોટું ના બોલો, રહેવા દો. મારા પર્સમાંથી તમને ખબર છે ને રોજ જે પૈસા ઓછા થતા હતા હું બધાને ખીજાતો હતો ત્યારે તમે જ તે પપ્પાને પકડ્યા હતા ને. એક દિવસ પર્સમાંથી પૈસા કાઢતા હતા. હા તો પૈસા લીધા કઈ દાગીના થોડા લઈ લે? બધા દાગીના ડુપ્લિકેટ મૂકેલા છે. પપ્પાની આદત તમને ખબર જ છે. પહેલા લોટરીની ટિકિટ લેતા હતા અને હવે શેર બજારે ચડ્યા છે. લોટરીની ટિકિટમાંથી શેર બજારમાં પૈસા કમાવાની કોશિશ કરે છે અને ભરોસો ના કરી શકાય. એટલે તું તાર પપ્પાને કહેશ? તું છે ને યાદ રાખજે આ વાત. ખોટું કરો છો. દામિનીને ફોન કરીને બોલાય ફટાફટ. અને વાત છે ને એ વધારે નો વધારી હોય ને તો બાપને કહી દેજે ઘરેના પાસા આપી દે. અરે પણ કીધું ને કે હું શાંતિથી આવી છે. અરે સમજવાની કોશિશ કરો. મારા ઘરેથી મને ના પાડે છે. તારે શોપિંગ કરવા જવું છે ને તો તું એકલી જા. અરે યાર, મને ખબર છે તું મારી પાસે પૈસા માંગે છે. હું હા પછી નિરાતે ફોન કરીશ. હા વાંધો નહીં કોમલ, બાય બાય. કેમ ફોન કેમ મૂકી દીધો? હું ક્યાં કોઈ દી ના પાડું છું? ભલે તમે મારા દીકરાને વહુ રહ્યા પણ આપણે બાપ દીકરીની જેમ જ રહેવી છે. નહીં પપ્પા, એવું નતું. મારી ફ્રેન્ડ હતી, એનો ફોન આવ્યો હતો કે શોપિંગ કરવા જવું છે. ઠીક. જો આપણે વીરવ, મારે હું તમને કહેવું છું, ઘરમાં કોઈ નથી અને અત્યારે કોઈ સાંભળતું નથી એટલે વાત કરવી છે મારે. હા હે પપ્પા, એવી શું વાત છે કે તમારે મારી સાથે એકલામાં કરવી પડે? અને એ પણ કોઈ ઘરે ન હોય ત્યારે? એક મિનિટ, હું ફોનનું રેકોર્ડિંગ ચાલુ કરી લઉં ને પછી બોલ. અરે એ વાત નથી, પણ આ તમારા હારા હાટું છે ને વાત છે, તમારા લાભ માટે વાત છે એમ કહું છું. મારા સારા માટે તમે કોઈ વાત કરતા હોય તો રેકોર્ડિંગમાં શું વાંધો? હા તે કાંઈ વાંધો નહીં, કરો. મારે કાંઈ વાંધો નથી. બોલ. જો આપણે તમારા હાહુના ઘરેણા ચોરાઈ ગયા છે, બરાબર? એ તો ખબર જ છે. હા તો હું એમ કહું છું કે આપણે બધા એમ કહેવીશું કે દામિનીના પપ્પાએ ચોર્યા છે, દામિનીના પપ્પા તે ચોર્યા છે એમ કહેવીશું આપણે બધા. એના ઉપર આરોપ લગાડે, બિચારો ગરીબ માણસ રહ્યો. અને મને એમ લાગે છે કે દામિનીના પપ્પા ચોરી ન કરે, કારણ કે તો ઈમાનદાર છે. સમજ્યા? એવું કોણે કીધું? દામિનીના પપ્પા ચોરી શું કામ ન કરી શકે?
પપ્પા તમને ખબર નથી, ઘરેણા પૈસા મિલકત એવી વસ્તુ છે ને કે સારામાં સારો ભક્ત માણસ હોય ને એની પણ નિયતને બગડતા એક સેકન્ડ ન લાગે. અરે આને તો મેં કીધું તું હતું ને, એના લગ્ન છે ને આપણે આદિના, ત્યારે મેં કીધું તું એવું લાગે તો હું તમને થોડીક લાખ રૂપિયાની મદદ કરું. એ કે ના રે ના, તમે મને ક્યાં પાપમાં નાખો છો, હું દીકરીનો બાપ છું, તમારી પાસે થોડી મદદ લઉં. ત્યારે લીધા નહોતા હો, એટલે હું કહું છું. એટલે જ કહું છું ને, લોકો છે ને દેખાવના અલગ હોય અને અંદરથી અલગ હોય. તમને ખબર છે ને હાથી એના દાંત અલગ અલગ હોય કે નહીં? બહાર જે આ દાંત આપ્યા હોય કેટલા દેખાવે સુંદર હોય, પણ ચાવવાના ભગવાને અલગ આપ્યા છે ને, એક્સ્ટ્રા દાંત એને શોખના આપ્યા છે. અરે એ વાત નથી, એ તો એક મનોનું જનાવર રહ્યું સમજ્યા, એટલે એ તો વાત અલગ જ છે. પણ આપણે આ માણસની વાત કરું, આપણે માણસથી મોટું જનાવર આ દુનિયામાં કોઈ નથી. જો એટલે જ હું તમને એક વાત કહેવા આવ્યો છું. બોલ. જો એવું હોય ને તો તમે મને જેવું હોય ને સાચું કહેજો તમ તારે. પણ હું શું સાચું કહી દઉં? હું દામિનીના પપ્પા થોડી છું. મને ખબર છે કે તમારા પપ્પા છે ને પરિસ્થિતિ સારી નથી એમ, એટલે એવું બન્યું હોય કે તમે ચોરી કરીને તમારા પપ્પાને ઘરે આપી દીધા હોય ને કંઈક થોડીક મદદ મળે ને એમ. જો એવું હોય ને તમે ત્યારે મને કહી દો, હું વાતને છે ને રફે દફે કરી દે, કોઈને ખબર નહીં પડે. એટલે હું તમને કહેતો હતો આ તમારે બસ તમે મારા સસરા છો એનો મતલબ એવો નથી કે તમે મને ગમે તે સવાલ કરશો ને હું જવાબ આપીશ. મારા પપ્પાની પરિસ્થિતિ નબળી છે. મારા પપ્પા કઈ રોડ પર ભીખ નથી માંગતા. અને આમ પણ રહ્યા ઘરેણાની વાત, તો ઘરેણા તો મેં ક્યારેય જોયા નથી. આટલા વર્ષથી મમ્મીએ છે ને શાંતિથી કોઈ ઘરેણાની ડિઝાઇન જોવાય નથી દીધી. અરે કબાટમાં પડ્યા હોય અને તમને એમ હોય કે આપણે કહી દે મારા પપ્પાને દઈ દેવી તો ખબર નહીં પડે સમજ્યા. અને દૂધ ને પાણીનું પડે કાંઈ કોઈને ખબર નહીં પડે. એવું તો હું તમને કહી શકું. આટલા વર્ષોથી શેર બજારમાં જિંદગીની પથ્થર ફાડી નાખી છે. તમે લીધા હોય તો કેવી વાત કરો છો તમે? લે એમાં આટલો બધો ગુસ્સો કેમ આવ્યો? તમે મારા પપ્પાને કીધું તો મેં આવું કીધું તમને? બની શકે કે ઘરેણા તમે લીધા હોય. અરે તમારે પરિસ્થિતિ નબળી છે એટલે હું કહું છું ભાઈ. મારે તો તમારી પરિસ્થિતિ પણ નબળી જ છે ને. શેર બજારમાં પૈસા ગુમાવીને અત્યારે એટલા હેરાન થઈ ગયા છો ને કે ફોન બદલાવાની તેવડ નથી આપણા ઘરમાં. અરે મારે તો મારા son બે આદિ અને મારે તો બે દીકરા મને રૂપિયા આપે એમ જ છે સમજ્યા. મારે એટલા રૂપિયા આપે. જો મોટો દીકરો એટલે જ તો ગયો છે બહાર ગામ કમાઈને તમને આપવા માટે. બિચારો મારો ઘરવાળો કમાઈને અહીંયા પૈસા મોકલે અને તમે શેર બજારમાં રમો છો. જો હજી કહું છું તમને, એવું હોય ને તો આપણે હા રહોને જ ખબર પડશે સમજ્યા. એમ જ માનો તમે તમારા બાપને જ આ વાત કરી છે, હું કોઈને નહીં કહું સમજ્યા. આ વાત કોઈને નહીં કહું. અને હું એમ કહી દે તમારા હાહુને એમ કહી દે ભાઈ હવે હું કે ને હું આ ઘરેણાની લાયન્સમાં તું આ ઘર હું કેમ હળગાય છો, કોઈને યાદ નહીં કરતી આજ પછી ઘરેણાને એમ ધમકી મારીને કહી દે ને એટલે એ હોતે મારેથી બીવે છે થોડી સમજ્યા. એટલે એ ભૂલી જાય ઘરેણા અને કોઈને કઈ ખબર નહીં પડે. તમે તારે જે એવી સાચી વાત હોય ને તમે લીધા હોય તમે તારે કહીજો પ્રેમથી. હા મેં જ લીધા છે. મેં જ ઘરેણા લીધા છે અને છે ને હું નીલામ કરી આવી છું ઘરેણા બજારમાં અને પછી પાછા મેં વેચી નાખ્યા છે. શરમ આવે છે બોલતા? ઘરેણા મેં લીધા હોય, આપણા જ ઘરના ઘરેણા ચોરીને મને શું ફાયદો? પપ્પા આવો ફાલતુ સવાલ બીજી વખત કર્યો ને તો તમારું નામ આવશે. હું બધાને કહી દઈશ કે પપ્પાએ ઘરેણા લીધા છે. સોરી બોલો. પણ સોરી બોલો છો કે તમારા હારા હાટું થઈને હું કહું છું એમ. કીધું ને સોરી બોલો. સોરી પણ જો મેં તમને પહેલા કીધું આપણે છે ને મને લાગે છે મારા મમ્મીજીને જ કેવું પડશે. મમ્મી આ વાત ન કરાય, આગળ વાત ન વધારે આવી બધી. જો તમે મારા પપ્પા પર આરોપ નાખ્યો ને તો હું તમારું નામ દઈશ બધા. સમજ્યા? નહીં હું નથી. અને આ વાત આપણે અહીંયા ભૂલી જજો. ના ના હું બધાને કહીશ. હારા હાટું છે ને હું કહેતો હતો તોય તે મારી પર આરોપ નાખે છે. ભગવાન એક મિનિટ બેસ. અહીંયા કેમ બેઠા છો? જો ને આ તું ઘરે હતી ને તારા પપ્પાના ઘરે ગઈ હતી, એકલા હાથે બધું જ કામ કર્યું. સાચે એવો પગ દુખે છે ને દામિની. થાય ક્યારેક એવું. શું કરે તારા પપ્પા? મજા જ કરતા હોય ને. કેમ વાંધો શું હોય એમને? હવે એટલે હવે દીકરીના લગ્ન થઈ ગયા અને બરાબર ચાલે છે બધું. કેમ ખાલી હાથે આવી? કઈ વસ્તુ લઈને ન આવી? કેમ શું લઈને આવવાનું હતું? હું કઈ લેવા થોડી ગઈ હતી. લે આ મને તો મમ્મીજી એમ કહેતા હતા કે તું ઘરેણા લેવા ગઈ છે. એ વાત ખોટી છે? હા મમ્મીજીને છે ને મારે કંઈક બોલાઈ જશે. ખબર નહીં શું ધારી છે એમ. મારા પપ્પાની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. પણ જો આમ જોવા જાય ને દામિની તો મમ્મી 100% તો ખોટા નથી. એટલે હવે તમે પણ આવું જ બોલશો ને? એટલે મારા પપ્પાએ ઘરેણા નથી લીધા ભાભી. એ તો મને ખબર છે નહીં જ લીધા હોય, પણ એમાં ચાન્સીસ વધી શું કામ ગયા ખબર છે? છેલ્લા અઠવાડિયામાં આપણા ઘરે કોઈ આવ્યું નહોતું. ઘરમાં તું, આદિત્યભાઈ, પપ્પા, હું અને મમ્મી. તારા જેઠ તો છે નહીં એટલે બહારનું કોઈ વ્યક્તિ આવ્યું જ નથી.
બહારનું કોઈ વ્યક્તિ આવ્યું હોય છે તારા પપ્પા, અને ખબર છે એટલી ઉતાવળે ગયા ને એટલે શક જાય છે મમ્મીને. ઉતાવળે ગયા તો કઈ લઈને ગયા હતા? અને એ તો જે ઘરેના રૂમમાં પડ્યા છે ને ત્યાં ગયા નહોતા, છતાં એટલી શંકાઓ કરો છો. હા, પણ- ને બીજી વાત, ઘરમાં કોઈ આવ્યું નથી ધેટ મીન કે એ તો ઘરના જ હોઈ શકે ને. ઘરના કોઈ પણ હોઈ શકે, હું હોઈ શકું, મારી બાજુમાં બેઠેલા હોઈ શકે. તો તે કર્યું છે આવું? મારી બાજુમાં બેઠા એને પણ કર્યું હોય ને. પણ હું શું કામ કરું? તો હું શું કામ કરું? મારે ઘરેણાની શું જરૂર? તો મારે શું જરૂર? એટલે આ તો તને પૂછું છું, તું તો ખોટી બધું માથે ઓડી લે છે. મને જો ખબર પડે છે ભાભી, રેવા દો. વધારે છે ને સારા થવાની જરૂર નથી. તમે અને મમ્મી શું કહેવા માંગો છો ને હું સારી રીતે જાણું છું. હા તો જાણે છે ને, તો મારી વાત સાંભળી લે. ઘરમાં કોઈ બહારનું વ્યક્તિ આવ્યું નથી એટલે અમને તારા પપ્પા ઉપર શંકા છે, અને એમાં કોઈ નવાઈની વાત નથી. ઘરમાં કોઈ બહારનું વ્યક્તિ નથી આવ્યું ને એટલે ઘરનાએ જ આ કર્યું છે. તો તું અને પણ તમે કર્યું હશે. આ તો બની શકે કે તું આ ઘરમાં રહે છે તો તેય કર્યું હોય. મારું જવા દો, તમે તમારું કરો ને. શંકા તો હું તમારા પર પણ કરી શકું. શંકા કરવા માટે તો ભગવાન ઉપર પણ કરી શકીએ, પણ કરાય થોડી. ભાઈનો ફોન નહોતો આવ્યો? સાંભળ્યું તું મેં કહેતા હતા કે હમણાં ત્યાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. હા તો ચાલે, વિદેશમાં રહેતા હોય ત્યાં મોંઘવારી એટલી બધી હોય ને જોબ સારી ન ચાલતી હોય તો એવી વાતો થતી હોય ને પતિ પત્ની એકબીજાને બધી વાતો શેર ન કરે તો કોણ કરે? એનો મતલબ સમજો છો? ના, ત્યાં પ્રોબ્લેમ ચાલે છે તો બની શકે તમે અને મોટા ભાઈ વિચાર્યું હોય કે એક કામ કરીને ઘરમાં એટલા બધા ઘરેણા પડ્યા છે, ઘરેણા બદલી નાખીએ અને ઓરિજિનલ ઘરેણા વેચીને ત્યાં મોકલી દઈએ. રહેવા દે ને. ખોટી તારી બધી ભૂલો મારા ઉપર શું કામ ઢોળી રહી છે? જો તે લીધા હોય ને તો મને કહી દે, હું કોઈને નહીં કહું. લીધા હોય ને તો કહી દો, હું કોઈને નહીં કહું. અરે મેં નથી લીધા ભાઈ. તો મેં નથી લીધા. કહું છું કે મેં કાંઈ નથી લીધું તોય વાત કરતી. એક મિનિટ, આપણે બે ઝઘડો કરીએ છીએ પણ એવું પણ તો બની શકે ને કે આપણે એકબીજા ઉપર આરોપ નાખવામાં સાચા ચોરને ક્યારેય ન પકડી શકીએ. તો તમારે સમજવાની જરૂર હતી. એમ તો ચાવી મમ્મીની પાસે જ રહી છે ને, રૂમમાં કોઈ જતું નથી, આપણે ખાલી કામ કરવા જઈએ છીએ. અને મમ્મીએ એવું કીધું કે ચાવી અહીંયા જ હતી, તો એનો મતલબ એમ કે ચાવી ત્યાં જ હતી એ માની લેવાનું. ક્યાં જવું? આંધળા જેવું કામકાજ કહેવાય ને. આપણે જોયું નથી એટલે આપણે કાંઈ બોલી ન શકીએ. પણ તો જોયું તો મારા પપ્પાએ ઘરેણા લીધા એ નથી કોઈ, પણ છતાંય તે આરોપ તો નાખ્યો ને. બહારના છે ને એટલે એવું થાય. આ ઘરના જેટલું હેરાન કરે એટલું બહારના હેરાન ન કરે. જો આ બધી વાતો છોડ. હું વિચારું છું કે તને ખબર છે મને તો પપ્પા ઉપર શંકા છે. શેર બજારમાં પપ્પાએ પૈસા નાખવામાં કાંઈ બાકી મૂક્યું નથી અને પપ્પા પાછા મને પૂછતા હતા કે વહુ બેટા તમે લીધા હોય તો કહી દો, આપણે કોઈને નહીં કહીએ. મને એવું લાગે છે કે પપ્પાએ જ લીધા હશે. સાચી વાત છે, આવું થઈ શકે. અને ઘરમાં છે લીધા ને હોય બધાને પૈસાની જરૂર છે એટલે કોઈ કે કાંઈક તો કર્યું જ હશે. ઇવન એમાં આદિ આવી ગયા એટલે એમને એકને શું કામ બાકી રાખવું? બધા પર શંકા કરીએ છીએ તો એના પર પણ કરીએ ને. હા હવે કરવી જ છે તો બધા પર શંકા કરીએ. પકડાય ત્યારે તો ખબર પડવાની જ છે કે કોણ છે. પણ આ મજા બહુ આવે છે નહીં? સમય નીકળી જાય છે આખો દિવસ ને ક્યારેક ક્યારેક છે ને મને તો જાસૂસ જેવું ફીલ થાય. ભાભી, ઘરમાં જેટલા ઘરેણા હતા ને બધા જતા રહ્યા છે. જરાય ઉપાધિ છે કે હવે શું પહેરશો, ઘર કેવી રીતે ચાલશે? આઈ મીન કે એ ઘરેણા તમારા, મારા ને મમ્મીને આપણા બધાના હતા. હવે જો એ ઘરમાંથી જતા રહ્યા તો એ ઘરેણા પાછા કરતા છે ને ભી પડી જાય. ખબર છે જિંદગી અડધી નીકળી જશે પણ શું કરવાનું હવે? કોઈ માનતું નથી તો શું કરીએ? જેને લીધા હોય એ ખાલી માની લઈને તો પણ બહુ છે, પછી કરાવી લઈશું પાછા. પણ એટલીસ્ટ ખબર તો પડી જાય કે કોના પેટમાં ચોર છે. મને નથી ખબર અને મારું મગજ કામે નથી કરતું હવે. સેમ. હું આ દીદી કેમ આજે આ બાજુ? મારે એક કામ હતું તારું અને એક પૂછવા આવ્યો હતો. બે હાથ પહેલા અહીંયા મૂકી દો પપ્પા. બસ. કેમ ના શું છે શું મારી બેગ નથી પડી ને જોતો તો. એટલે કહેવા શું માંગે છે? પપ્પા મારે કંઈ કહેવું નથી, તમે આમને આમ સમજી જ જાશો કે હું શું કહેવા માંગુ છું. કે તારે એમ કે હું ચોર છું એમ ને? એમ જ છે ને તારા મનમાં તો? હરેક ચોર એમ જ કે હું ચોર છું. આ તમે બોલ્યા એટલે એના ઉપરથી મને શંકા વધારે જાય છે કે તમે કંઈક તો કર્યું છે પપ્પા. જે કર્યું હોય ને સાચું કહી દો ને, શું કામ ઘરમાં મગજમારી કરાવો છો? અરે તું તો દીકરો છો કે દુશ્મન છો? તારા કે બાપ ઉપર ચોરીનો આરોપ નાખશો? હું રાતના તમારી રાહ જોઈને થાકી ગયો હતો પણ તમે આવ્યા નહોતા કારણ કે તમને ખબર હતી હું સવાલો કરત. તમારે મને મળવું નહોતું ને અને મેં પછી ફોન કર્યા એટલે તમે કીધું આવું જ છું પણ આવ્યા નહીં. અત્યારે અચાનક તમે ઓફિસે મળવા આવી ગયા
એટલે જવાબો બધા તૈયાર કરીને આવ્યા છો ને કે હવે ઓલો મને ગમે એવા સવાલ પૂછશે ને તો હું એમાંથી નીકળી જઈશ બહાર. ફોન મેં એટલે ન ઉપાડ્યો કારણ કે મારે તને રૂબરૂ મળવું હતું અને અત્યારે જે હું વાત કરવા આવ્યો છું એ ઘરે થાય એમ નહોતી અને હું જ્યાં જો તને ફોનમાં બધું કહું ને તો તારે તું તરત એમ કે અત્યારે હું કામમાં છું પછી હું ફોન કરું સમજ્યા એટલે તું જવાબ ગોઠવી લે. હું જે પ્રશ્ન કરવાનો છું ને એ તું જવાબ ગોઠવાનો મારે મોકો નથી દેવો એટલે હું અહીંથી સીધો અચાનક આવ્યો. પપ્પા જો મારે તમારી યાર કોઈ મગજમારી નથી કરવી, ખાલી મારી એક વાત સાંભળી લો. હા આ મમ્મી જે કંઈ પણ કરી રહ્યા છે બરાબર છે, ઘરમાંથી ઘરેણા ગાયબ થયા એ વાત પાકી. હા હા પાકી છે એટલે જ હું આવ્યો છું. હા તો એ ઘરેણા ગયા એમાં ઘરના સભ્યો સિવાય બીજા કોઈનો હાથ નથી એ વાત પણ પાકી. હા એ તો અત્યારે કેમ ખબર પડે? ખબર કેમ પડે એટલે દામિનીના પપ્પા ઉપર મારા સસરા ઉપર તમે આરોપ નાખો મમ્મી, આ કઈ સારી વાત કહેવાય? અરે બિચારા ભોળા ભગવાન જેવા માણસ છે એની ઉપર આવો આરોપ નાખતા આપણને શરમ ન આવવી જોઈએ? કાંઈ નક્કી નો કહેવાય સમજ્યા. દામિનીએ જોયું હોય બધું હોય કે આ ઘરમાં તો જાવ દલાલી છે અને આપ્યું હોત ને દીધા હોય કે જો માણસનો કોઈ ભરોસો નથી સમજ્યા. આ રૂપિયા ઘરેણા આ બધી છે ને મિલકત કહેવાય અને મિલકત જોઈને છે ને ભલભલા નહીં નિયત ફરી જાય. જો હગા દીકરાની નિયત ફરતી હોય તો પછી આ તો ઘરની વહુ છે એને બાપાને દીધા તો બાપ માટે દીકરી બધું કરી શકે. ભૂલી જાઓ, મમ્મીને સમજાવો જે થયું એક સપનું સમજીને ભૂલી જાઓ કે આપણા ઘરમાં કોઈ ઘરેણા હતા અને આ વાતને અહીંયા જ પૂરી કરી નાખીએ અને દામિની સાથે હવે આ વાતમાં કોઈ આપણે ચર્ચા કરવાની થતી નથી. એટલે એ માફ કરી દેવાનું એમને જેણે આ ભૂલ કરી છે જેણે ચોરી કરી છે એને આપણે માફ કરી દેવાના ને. હા વાહ વાહ વાહ. પોતે ચોરી કરે છે અને પોતે જ આવી ભાષા કાઢે છે એટલે એને એમ કે પપ્પા માફ કરી દે અને બધું રફે દફે થઈ જાય. ચોરી પોતે કરે એટલે કેવા શું માંગો તમે? તે ચોરી કરી હશે એમ હું કહું છું. તમે ચોરી કરી હશે, હાથ વાર મેં કીધું. હા હા ઘણા સમય પહેલા ધંધામાં તારા ધંધા મંદી છે ને અને હું બધા સમાચાર સાંભળતો હતો કે તારામાં ધંધામાં મંદી છે અને તને થયું હોય કે આ ઘરેણા હું લઈ લઉં અને મારી રીતે કંઈક રોકી દઉં પછી બે જે ભાઈ જુદા થઈ જાવ એટલે એ મારા ભાગમાં આવી જાય. અરે વાહ વાહ વાહ, તમારા વિચારો બાકી હા કેવું પડે. મારે ગમે એટલી ધંધામાં નુકસાની હોય કે ગમે તે હોય હું હેન્ડલ કરી શકું એમ છું. ઘરમાંથી ઘરે ના ચોરું તમારી જેમ આ લોટરીની ટિકિટ ના લાગી હોય ને તો એ બહારથી ઉછીના પૈસા લઈને તમે એમાંથી લોટરીની ટિકિટ લ્યો, એમાં પૈસા હારી જાવ એટલે ઘરમાંથી તમારે દેવા પડે છે. એ તમે ધંધા કરતા હતા, શેર બજારમાં રૂપિયા રોકો છો મને ખબર છે, 1200 સોસાયટીના નાકે બધા બાકડે બેસીને તમે આ નવા નવા જવાનિયા વાળે બેસો છો અને કોલપુટ રમો છો. શરમ આવી જોઈએ, શરમ. અરે મારી પર આરોપ લગાડે છે તું? હું કેમ તારી મમ્મીને ઘરેણા ચોરું? એ બધા મારા છે, મારો જ હક છે અને હું તો એમ વટથી કહી દઉં લાવેલા ઘરેણા એમ નો કહી દઉં તારી મમ્મીને. તમારો હક પહેલા હતો પપ્પા, અમે તમને હક આપવાનું બંધ કરી દીધું ક્યારથી? જ્યારથી તમે મારા પર્સમાંથી રૂપિયા ચોરવાનું શરૂ કર્યું હતું ને ત્યારથી. જરાક વિચાર કરી લ્યો કે ત્યારે તમે એમ કીધું હતું કે દીકરા મારા પૈસાની જરૂર છે મારી પાસે માંગ્યા હતા? નહીં, તમે શું વિચાર્યું કે પાકીટમાંથી જેટલા હાથમાં આવે એટલા ઉપાડી જ લેવાના બસ. હવે એ ક્યારેક વાપરવા ખર્ચો ક્યારેક લીધો હોય, હવે એ ઘરેણા ક્યાં ને ક્યારેક વાપરવા માટે લીધો હોય ને દીકરાનું પાકીટ છે અને બાપ લે એ કઈ ચોરી નો કહેવાય સમજ્યા. પણ ચોરી ચૂપીથી લે કોઈને ખબર ન પડે ને પછી ખોટું બોલે ને તારી જેવો દીકરો એને કહેવાય ચોરી કરી. એટલે ચોરી તો મને તો લાગે છે હવે તે જ કરી છે. તું મારી પર આરોપ નાખશો ને પણ હવે તો શંકા પાકી થઈ ગઈ છે. હમણાં તારી મમ્મીને જ કહું કે આ તને તારો દીકરો આદિ છે ને એ ચોર છે, એના પેટમાં છે ને કાતી છે, કાતી નિયત બહુ ખરાબ છે. હું ચોર છું, હું ચોર છું, મને સજા અપાવો, હો સજા અપાવો. પોલીસ કેસ કરીશ, આખા ઘર ઉપર છે ને ઇન્કવાયરી ન થાય ને તો કેજો મને, અને પછી જે હશે ને સામું આવશે, જે હશે એ આવશે, યાદ રાખજો, પછી કહેતા નહીં. જેને મને ખબર છે સમજ્યા તારું આ માઇન્ડ કેટલું શાતીર છે એમ કેટલું તારામાં આઈડિયા આવતા હોય બધા એ કોઈને ખબર ન પડે એટલે ત્યારે આ તે પોલીસની મને ઇન્કવાયરી કીધી ને બધું તે ગોઠવીને જ રાખ્યું છે કે આમાં છે ને કોઈ હું તો પકડાવ જ નહીં એવી રીતે તે બાજી ગોઠવી છે એટલે તું કહેશો કે આ તે પોલીસને કહી દો એમ. મેં નથી લીધા ઘરેણા, હું સાચું બોલું તમારા હમ બસ. હવે માના ઘરેણા છે માણા ચોરીએ કે બાપના હમ નો ખાઈએ કે તો કેવા માણસ છો તમે? તારી પર ભરોસો જ નથી ત્યાં ચોર્યા છે. તો મને ભરોસો નથી તમારા ઉપર, તોય કરું છું ને, છતાંય તે એમ મગજમાંથી છે ને એ વિચાર કાઢી નાખું છું કે મારા પપ્પા આવું કરી શકે. નહીં માનતું એમ ને? હા ઘર હું કામ હળગાઈશું હાચે કરી? તમે હળગાવો બેટા બેટા અને શાંતિ રાખજો ને, ઘરે મારું નામ નહીં દેતા ખોટું આવું. એને કરતા તારી મમ્મીને બળતરા થાય એટલે હું નામ નથી દેતો કે એને મારો દીકરો મારા ઘરેણા ચોર્યા એને બળતરા થાય ને એને હારા હાટું થઈને હું મૂંગો છું નકર કીધું કહી દીધું હોય. હમણાં ઘણા દિવસથી મારી દીકરીનો ફોન નથી આવ્યો, શું કરતી હશે? આવશે એ નહીં. અરે વેવાય તમે? એ હા, આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેસો, બેસો, કૃષ્ણ. બેસો, બેસો. બેવા ન થાવી હું. અરે તમે કઈ
રીતે વાત કરો છો બેન? હું કઈ રીતે વાત કરો? બધી વાતની ખબર છે તોય તમે અજાણ્યા બનો છો? કઈ વાતની તમે કઈ વાત કરો છો તમે? હું કઈ વાત કરો છો? તમારી દીકરી આવીને તમને બધી જાણ કરી ગઈ છતાં તમે એ વાતમાં કાંઈ ધ્યાન નથી દેતા એટલે? અરે મારા બેન, પણ મેં લીધા જ નથી તો મારે એમાં વાતમાં ધ્યાન દેવાનું, કારણ કે મેટર તમારા ઘરનો છે તો તમારે જોવાનું હોય ને, હું મારે શું ધ્યાન દેવાનું બેન? તમે તમ- કહો. હું ધ્યાન દેવાનું એટલે? આટલો મોટો કાંડ કરીને જાઓ છો મારા ઘરે આવો ત્યારે, અને ઉપરથી તમે એમ કહો છો કે મેં કાંઈ કર્યું જ નથી એટલે? મારા બેન, તમારી કંઈક ભૂલ થતી હશે. હું કાંડ કરવાને નહોતો આવ્યો, હું રોકાવા જ આવ્યો તો મારી દીકરીને ઘેરે, પણ મારા એક મિત્રના વાઈફને જરાક અર્જન્ટ હોસ્પિટલમાં એડમિટ કરવાના હતા એટલે હું નીકળી ગયો. બીજી કાંઈ જ વાત નથી. નીકળી જ જાવ ને, હાથ ફેરો કરી નીકળવું પડે, નકર પછી પકડાઈ જાવ કે નહીં. ને તમને આવા ડુપ્લિકેટ ઘરેણા મૂકવાનું પૂછ્યું કેમ? મને તો એ નથી પૂછતી. બેન, તમે હજી ભૂલ કરો છો. કારણ કે જો હું ગરીબ છું, માનું ગરીબ છું, તમારી જેટલો પૈસાવાળો નથી, પણ અમારા મા બાપે એવા સંસ્કાર નથી આપ્યા. એણે એમ એવા સંસ્કાર આપ્યા છે કે દીકરા ભૂખ્યો સૂઈ જાજે, પણ કોઈની દોલત જોઈને નજર નહીં બગાડતો. જો તારે સુખી જિંદગીમાં થવું જોઈએ, અને એના રસ્તા પર જ હું ચાલું છું. હવે- અમારે કોઈ વાંધો નથી ભગવાનની દયાથી. દીકરીના ઘરમાં આવીને એના ખાહુના ઘરના કબાટમાંથી તમે ઘરેણા બદલી કરી નાખો છો અને ભાવ ભોળા બનો છો કે મેં કંઈ કર્યું જ નથી ને મારા સંસ્કાર આવા નથી, હવે ભલે ગરીબ રહ્યા તો આવી મોટાઈ દેખાડવાની જરૂર હું જ તમારી પાસે બહુ એટલું બધું હતું, એટલા બધા સારા સંસ્કાર હતા તો દીકરીને કેમ કરિયાવરમાં ઘરેણા નો આપ્યા? કેમ હરખો કરિયાવર નો આપ્યો? બસ તમને ઈ જ મને લાગે પેટમાં દુખાવો લાગે છે, કારણ કે અમે હા શું કીધું એટલે આકરું લાગ્યું? ના હે? ના, તમે સાચું નથી કીધું. તમને અમે કરિયાવર ઓછો દીધો એટલે તમે કઈક બાના ગોતો છો, ગમે એમ કરીને આ લોકોને હેરાન કેમ કરવા? બાના નથી ગોતતી, હું સાબિત કરીને રહી કે આ ઘરેણા તમે જ બદલાશ, બરાબર છે? આ કરી દો, કારણ કે મેં લીધા જ નથી તો મારે શું કામ દીવાનું? હા, પોલીસ કેસ કરીને તે ખબર પડશે. કાંઈ વાંધો નહીં. તમે તો બેન, તમને એવું લાગતું હોય કે મેં લીધા, પોલીસ કેસ કરો. કારણ કે મારી પાસે કાંઈ છે ને તો પોલીસ શું કરવાની મારે? ઈ કહો તમે. એ તો ખબર પડશે જ, પોલીસ સ્ટેશન જાઓ ને તઈ કે કેમ જવાબ અપાય. અહીંયા તો બહુ સારા જવાબ આપતા આવડે છે. અને છે ને તેવડ ન હોય ને આપણી દીકરીને કરિયાવર ને દાગીના દેવાની ને કાંઈ, તો દીકરીને પૌણાવે ને ઘરમાં બેહાડી રખાય. મેન પેટનો દુખાવો તો ઈ જ આવે છે. જ્યારે હોય ત્યારે કરિયાવર તે આવે અને છે ને હજી હું લઈને રે, બરાબર છે? જે આણું તમે લગ્ન વખતે નથી દીધું ને ઈ આણામાં વસ્તુ બધી હું જ્યારે જીયાણું કરશો ને ત્યારે લઈ, યાદ રાખજો. કાંઈ વાંધો નહીં બેન, તમે કહેશો ને બધું કરી દેશો અમે. હાલો, ત્યારે મારે સગવડતા નહોતી લગ્ન કર્યા ત્યારે, પણ હવે માતાજીની દયાથી સારું છે. તો હું તમારી બધી માંગ હા, પૂરી તો કરીશ. એટલું બધું સારું હોય, એટલું બધું દીકરીને દેવાનો શોખ હોય તો આ મકાન છે, જે કાંઈ પણ મિલકત છે બધી છોકરીના નામે કેમ નથી કરી દેતા? હા પણ બેન, હજી તો હું હૈયા જ છું. છે કોણ માં તમારે એકલા મારી વાત તો સવો? સાંભળો. તમે મુદ્દાની વાત કરી, મને ગમ્યું. એનું કારણ છે, કારણ કે જો મારે હવે આગળ પાછળ તો કોઈને મારી દીકરી સિવાય બીજું કોઈ નથી બેન. એટલે મારે ગયા પછી હું વિલ બનાવવાનો જ હતો કે મારા જ્યાં સુધી હૈયા છું ત્યાં સુધી મારા નામે, અને મારા ગયા પછી મારા દીકરીને જમાઈને નામે. તેમાં ખોટું હું મેં વિચાર્યું. ગયા પછી હું લેવા જીવતા છો ત્યાં જ આપી દ્યો ને. એટલે તમારે મને જીવતે જી રોડ માથે ચડાવી દેવો છે તો હુકમ પાછું રોડ માથે તમને તો બહુ પાવર છે ને કે નહીં અમારી પાસે એ બધું મારી સોડીનું છે એમ તો આપી જ દેવાય ને. આપણે એનું વાટ હું કામ જવો છો? એટલે તમારે તો બસ લઈ જ લેવું છે. પેલો સામેવાળો જીવે કે મરે ઈ તમે બીજાનું નથી વિચારતા, બસ પોતાનું હો, વિચારો છો. બોલવામાં ધ્યાન રાખજો. લઈ લેવો એટલે તમે મારા દાગીના ચોરી ગયા છો. દાગીના કાંઈ એક તોલું નહોતું, 10 તોલા હતા ને બધા હું લઈને જ રહી, યાદ રાખજો. વારે વાહ બેન, મારે એવી ક્યાં ભૂખ છે કે હું તમારા દાગીના લઈ લઉં? ભૂખ તો ઘણી હોય પણ દેખાડવાની ન હોય ને. પેટમાં કેટલું પાપસી તો પોતાને ખબર હોય. એ તો મારો ઉપરવાળો જાણે છે. એ સમય જ બધા બતાવશે. કારણ કે અત્યારે હું કહીશ તો તમને ઈ જ લાગવાનું કે હું છોડી ગયો. અને રહી વાત બેન બીજી, કે મેં તો તમને લોકોને કેટલા સારા વિચાર કર્યા. એટલે મેં મારી દીકરી દઈ દીધી. જો મને ખબર હોત ને કે તમે લોકો આવા છો તો ત્યાં હું સગાઈ ને લગ્ન ન કરાવત. તે અમને કેવી ખબર હતી કે મારી વહુનો બફાવ ભિખારી જેવો છે? તો હું મારા દીકરાને લગ્ન કરી જ નહીં તમારી દીકરી હારે, બરાબર છે? વાહ 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 વાહ, બહુ ઉચ્ચ વિચાર છે હો તમારા. ઊંચા જ વિચારો છે ને હારા જ છે. તમારી કરતા 17 ગણે હારા છે. ઓ વાતની એક વાત, જો મને મારા ઘરના નહીં મળે ને તો આનું પરિણામ સારું નહીં આવે. અને યાદ રાખજો, તમારી દીકરીનો ટાટિયો પણ મારા ઘરમાં હું નહીં ટકવા દઉં. કાંઈ વાંધો નહીં, જોઈ લઈશ. શું માંડ્યું તમે? મારા સસરાને તમે શું કીધું? જે કહેવાનું હતું ને કીધું. મમ્મી સમજતા કેમ નથી એક વાતમાં? ઘરમાં જે બનવાનું હતું એ બની ગયું છે, ભૂલી જાવ ને. વાહ, ભૂલી જાવ ને એટલે કઈ નાની વાત છે? ભૂલી જાવ?
નાની વાત નથી પણ બહુ મોટી વાત છે. પણ આપણી વસ્તુઓ આપણે કેવી રીતના સંભાળવીને ધ્યાન રાખવું જોઈએ. હવે બધા ધ્યાન રાખશે. આ ઘરની અંદર હવે કોઈ ભૂલ નહીં કરે. એક મોટી ભૂલ થઈ ગઈ છે ને એને ભૂલી જાઓ. હજી દાગીના આવ્યા નથી, બરાબર? તો દાગીને એને લીધા ના હોય તો ક્યાંથી આવે? તમે એમના ઉપર શું કામ આરોપ નાખો છો? કેમ? એને જ લીધા છે, હું સાબિત કરીને રે. સાબિત કરીને રહેશો? હા તો બતાવો. સાબિતી પ્રૂફ હોય તો કયો. તમારી પાસે કોઈ પ્રૂફ તો છે નહીં, તો તમે કેવી રીતના કહી શકો? પ્રૂફ હું કાઢીને રહીશ, તું શાંતિ રાખ. અને આ તારી બાયડી છે ને દામિની, કે ઓછી નથી, એ સોરના પેટની જ છે. એનો બાપય સોર. અને ઘરેણા વેચાયો હશે હોની દુકાન જઈને, ખબર છે ને? ડુપ્લિકેટ આવીને મેં મૂકી દીધા. વાહ 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 વાહ, કેટલું સારું વિચારો જ તમે. મમ્મી, હું તમને એમ કહું છું કે તમને બીજું કોઈ ના દેખાણું? કેમ બીજું હું દેખ તારા પર આરોપ નાખું? તે કઈ કર્યું છે તો પપ્પાએ તારા પર નાખ્યો ને? આરોપ નાખું? નાખો મારા પર. પપ્પાએ તો કીધું મને કે તે ચોર્યા છે. હું પપ્પા ઉપર આરોપ નાખું છું. તમે દામિનીના પપ્પા ઉપર આરોપ નાખો છો. પપ્પા કદાચ બની શકે કે તમારા ઉપર પણ આરોપ નાખી શકે. અને રહી વાત ભાભીની, તો ભાભી પણ તમારા ઉપર આરોપ નાખી શકે. ધ્યાન રાખજો. હા, મારું નામ તો લેતા જ નહીં કોઈ ઘરમાં. બસ ને. મારા ઘરેણા ગયા, મારા કબાટમાંથી ગયા ને મારું નામ તમે દ્યો છો. અને તાર હારા પાય ગઈ હતી ને, હારી પટની ધમકી દઈને આવીશું, કહીને આવીશું કે જરૂર પડશે તો પોલીસ કેસે કરી દે. કોઈની તો બીક એક- નથી મને. એ કરાય મમ્મી. હું તો એમ જ કહું છું, આવી રીતના મગજમારી કરવી અને કોઈને હેરાન કરવાને એના કરતાં પોલીસ કેસ કરી દેવો સારો. કારણ કે પોલીસ જે વિધિ કરવી હશે એ કરશે. જેની પૂછપરછ કરવી હશે, જેમ કરવી હશે એમ એ લોકો કરશે. આપણે શું કામ માથાકૂટ કરવી, મને કહો? હા, એ તો હું કહી. જ્યારે સમય આવશે ને ત્યારે માથાકૂટ તો કરે જ ને. કાંઈ એટલી વસ્તુ કહેવાય ને તો સમજાલો નાકનો દાણો ગયો છે. 10 તોલા હોનો ગયો છે ઘરમાંથી, તમને પેટમાં પાણી નથી હલતું? અરે બીજા હોય ને તો દોડવા મીડાવે રાત દી ભેગા કરીને ઘરેણા લાવીને રે. મમ્મી, મને તો ઘણું બધું તકલીફ થઈ રહી છે. સૌથી વધારે તકલીફ દાગીના કરતાંય તે તમે મારી પત્નીને હેરાન કરો છો, મારા સસરાને હેરાન કરો છો, એ છે. કારણ કે માણસને એની કિંમત બચારાને શું કરવી? જે માણસે ચોરી ન કરી હોય એના ઉપર આવો આરોપ આવતો હોય તો એના ઉપર તો આપ ફાટી ગયું એવું લાગતું હશે ને? હા, તે કર્યું હોય તો કે નવાઈ નથી. મને મારા ઘરેણા જોવે. આમે એના બાપે કે કઈ આપ્યું છે એમનો તો કોરે કોરી મોકલી દીધી છે અહીંયા. આ તો આપણે હારાતે રાખીએ છીએ. અને તું તો કઈ બોલતો જ નહીં વચ્ચે. આ હું શું કામ ના બોલું? કહેશો મને? તમે જ કહો છો ને કે આ નાની વાત નથી, મોટી વાત છે. તો બોલી તો શકું ને હું. પક્ષ નહીં લેવાનો બાયડીનો, હારાનો પક્ષ નહીં લેવાનો, બરાબર છે? ઘરમાં માં છે, બાપ છે, ભાઈ ભાભી બધા છે. મને સાબિતી જોઈએ છે મમ્મી, કે તમે એકવાર બતાવી દો ને, સાબિત કરીને બતાવી દો કે મારા સસરાએ આ ચોરી કરી છે. બતાવી દઈશ સમય આવશે ને ત્યારે. અને અત્યારે જે થાય છે ને એ બરાબર નથી થતું. તો ત્યાં સુધી તમે આવું કરો છો એ પણ બરાબર નથી મમ્મી. હું કર્યું? મેં સાચું કીધું એટલે શું કીધું મેં? કેતો તું મને. તમારો સ્વભાવ, મારો સ્વભાવ કઠોર તમને સ્વભાવ. આટલો બધો સ્વભાવ નડે છે તમને? તમે કોઈના ઘરે જઈને ઝઘડો કરી લ્યો છો, એમને ન કહેવાના શબ્દો કહી લ્યો છો. અરે સામેવાળા વ્યક્તિ પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો ના બચે ત્યાં સુધીના તમે શબ્દો કહો છો. જરાક વિચાર તો કરો. કોઈ મરે એમ નથી. એને બધો તાડ ફાડ વાત કરતો તેનો બાપ મારી હારે થાય ઈ કલ્યો નામ ને તેમ ને. માણસ જે દીકરીનો બાપ હોય ને ઈ નિર્મળ થઈને ઊભો રહે. આમ લાસાર થઈ જાય કે ના બેન તમે આવું ન બોલો. મમ્મી, ઘરમાંથી ક્યારેક કોઈક વસ્તુ ગઈ હોય ને તો પણ આપણે ન કહી શકીએ, કોઈના ઉપર આરોપ ન નાખી શકીએ. શું કામ ખબર? સંબંધ જાળવવા માટે, સંબંધ તોડવા માટે નહીં. બીજી વાર ક્યારે આપણા ઘરમાં પગ ન મૂકે એવી હાલત તમે કરી નાખી છે. સંબંધ નો રહે ને તો કાંઈ નહીં. મારે કે તારી બાયડીના બાપની આ ઘરમાં જરૂર નથી, બરાબર છે? પણ મારે મારી પત્નીની જરૂર છે મમ્મી. હા તો અમારા બંને વચ્ચે કોઈ અનબન નથી ચાલતો કે મને એ ગમતી નથી એવું નથી. તમે જે કરો છો એના કારણે ઘણા બધા પ્રશ્નોના જવાબ મારે પણ આપવા પડે છે. તમે સમજતા કેમ નથી? એકને એક વાત લઈને બેઠા છો. અરે હું માનું છું કે જે થવાનું તો એ થઈ ગયું છે, પણ હવે થોડો સમય રાહ જુઓ, આપોઆપ બધું થઈ જશે, સામે આવી જશે. થઈ નથી ગયું, કર્યું છે બરાબર, જાણી જોઈને કર્યું છે. એટલે તું મને જવાબ દેવાના રહેવા દે ને તું તારે જે જવાબ દેવાય ને તારી બાયડીને અને તારા હાહરાને બેન દે જા. બીજે બધે તો જોઈ લીધું, ખાલી આ બેડ ચેક કરવાનો બાકી છે. હાય. આવ
શું કરતી હતી? ચાદર સરખી કરતી હતી. દામિની તું ભૂલી ગઈ? તાવ આવ્યો છે તને? શું? આ મારો રૂમ છે. ખબર છે મને કે આ તમારો રૂમ છે. વેરી ગુડ. આટલા વર્ષોમાં આ રૂમમાં ક્યારેય પગ નથી મૂક્યો અને આજે સડનલી તને એવું લાગે છે કે તારે મારા રૂમની સફાઈ કરવી જોઈએ? મને એવું લાગ્યું કે થોડીક સાફ સફાઈની જરૂર છે એટલે સાફ સફાઈ કરવા આવી ગઈ. સામે જો તો સાચું. હા તો હું કંઈ ખોટું થોડી બોલતી હોઈશ. એમ એમ એન જો જે હોય એ સાચું કહી દે. તે કોઈ દિવસ આટલા વર્ષોમાં મારા રૂમમાં પગ નથી મૂક્યો અને આજે સડનલી તને એટલો પ્રેમ આવી ગયો કે ભાભીનો રૂમ સાફ કરવો છે અને રૂમ સાફ કરતી હતી તો ગાદલું શું કામ ઊંચું કર્યું હતું? જીવડા હતા ને. હા હા ભાઈ ચેક કરવા આવી હતી શું ચેક કરવા આવી હતી? કે ઘરેણા અહીંયા સંતાડ્યા નથી ને. વળી ઘરેડા ઘરેડા છે ને તારા પપ્પાના ઘરે છે એટલે તારે શોધવા હોય ને તો તારા પપ્પાના ઘરે જા ને પછી ત્યાં શોધવાનું ચાલુ કર. ત્યાં ઘરેણા નથી એટલે અહીંયા ચેક કરું છું. તો બેંકમાં મૂક્યા હશે. કેમ કે ઘરેણા આપણા ઘરમાંથી ગયા છે ને તો ઘરના જ લીધા છે મારા પપ્પાએ નહીં. ઘરમાંથી ગયા છે ઘરમાં આવ્યા નથી સમજી? શું ખબર કબાટમાંથી ઘરેણા લઈને આ એક એક સંતાડી દીધા હોય. પ્લીઝ તારા નાટકો બંધ કર. સવારમાં મારા રૂમમાં ચેક કરે છે શરમ નથી આવતી? જેઠાણી છું તારી. તો જેઠાણી ચોરી ના કરી શકે? ન કરી શકે. ચોરી છે ને દેરાણીના પપ્પાએ કરી છે એ વાત પાકી છે. ચોરી છે ને તમે લોકોએ કરી છે એ વાત પાકી છે. જે માણસ વધારે ખોટું બોલતું હોય ને એના ચહેરા પર દેખાય આવે. તમારા મોઢા પર દેખાય જ છે મને કે જુઠ્ઠું બોલો છો. સારું ચાલ હું જુઠ્ઠું બોલું છું તો નીકળ્યા ઘરેણા? ચેક ક્યાં કર્યું મેં? સરખું ચેક કરવા દો તો ખબર પડે ને. બુદ્ધિ વગરની છે. હું ઘરેણા ચોરી કરું તો ઘરમાં રાખું? એ જ ને તોય મને એકવાર ડાઉટ ગયો એટલે મને થયું કે શું કામ રિસ્ક લેવું જોઈએ એટલે હું ચેક કરવા આવી ગઈ. હું મારીશ હો. મારતા હતા શેનું? શેનું? એક દઈશ હમણાં મોઢા પર. હા તો હું એ દઈશ. હવે તો બહુ થયું તમારા બધાનું. તમારું મમ્મીનું બધાનું બહુ સાંભળી લીધું. હા તો કઈ મેં ઓછું સાંભળ્યું છે બધાનું? ઘરમાં જે હોય એ મારા પર શંકા કરે છે. જો મારો મગજ ખરાબ નહીં કરતી મેં નથી લીધા ઘરેણા. તમારે એક ઉપર નહીં બધાના ઉપર શંકા થઈ રહી છે અને સારું છે કે તમારે એક ઉપર કરે છે. મારી તો મારા પર ને મારા પપ્પા ઉપર બંને પર શંકાઓ કરે છે. હા તો એવા સમય આવ્યા એટલે. અને એક મિનિટ શંકા તો મારા પપ્પા ઉપર પણ થાય જ છે. તે દિવસે પપ્પાજીએ પૂછ્યું જ તું મને એ તો હું વાતને માનીને એટલા માટે. જો હવે બહુ થયું. આ ઘરેણા ક્યાં ગયા છે ને ચેક તો કરવું જ પડશે. તો કેવી રીતે ચેક કરવાનું? ઘરમાં સીસીટીવી કેમેરાસ તો છે નહીં કે ફૂટેજ જોઈ લઈએ અને આપણે કોઈ ભગવાન નથી કે આપણને ખબર પડી જાય. જો મારા રૂમમાં મેં 17 વાર ચેક કરી લીધું. Same. તમારે ચેક એક મિનિટ મારા રૂમમાં તમે ચેક કર્યું? ના ના મારા રૂમમાં ચેક કર્યું. બધી ખબર પડે છે મને. પડે આ તો હું ડાઈને ભોળી છું કે અત્યારે ચેક કરવા છે? આવી. તો ચેક કરી જા જા અંદર જઈને ચેક કર્યા. સાંભળશો હવે મારી વાત. જો મારા રૂમની તલાશી લઈ લીધી ને તમે ચેક કરી લીધું ને કે નથી ને ઘરેણા? નથી. મને પણ એટલો વિશ્વાસ છે કે તમે નહીં જ કર્યું હોય. તો શું કોણ હોઈ શકે? 3 રૂમ છે. મારો, તમારો, મમ્મી પપ્પાનો અને એક હોલ છે, એક કિચન છે. કિચન હોલને છોડી દે. આપણા બેના રૂમ નહીં છોડ દે. વધ્યો પપ્પા. મમ્મી પપ્પાનો રૂમ. પપ્પા તો એક કામ કરો જાઓ ફટાફટ જાઓ ને ચેક કરતા હો. હા ફટાફટ જાવ અને ચેક કરતા હો. ગાંડી છું. પપ્પાનો રૂમ ચેક કરવો હોય ને એટલે કે મમ્મી પપ્પાનો રૂમ તો આપણે બંને જઈશું. હું નહીં આવું. ઠીક છે તો હું રૂમ ચેક કરવા જઈશ. તું ધ્યાન રાખીશ. ઠીક છે એવું કંઈક કરી શકીએ. કાંઈક કરી શકીએ નહીં. તારે મને પ્રોટેક્શન આપવું પડે તો હું ત્યાં જઈશ. હા હવે એ પછી વિચારીશું. પણ જો ના નીકળ્યો પણ જો ત્યાંથી એ ઘરેણા ન મળ્યા તો તારી જેમ ખોટું બોલી દઈશ કે રૂમની સાફ સફાઈ કરવા આવી હતી. જુઠ્ઠી એક નંબરની. આ તમે તો રહેવા દો. 17 વાર મારા રૂમની તપાસણી કરીને હવે પાછા કહો છો કે જુઠ્ઠી. એક વાર પકડાઈ એ તો હું બોલી એટલે ખબર પડી ને. ચાલ ફોલો મી. સાબિત થાય છે એના પરથી કે ચોર તમે જ છો. ફોલો મી. નથી છો. મીરાવાવ મીરાવાવ આવી. શું પડદા ધોઈને કેટલા મહિના થયા? યાદ નથી. તો ક્યારે ધોવાના છે? હવે હું મરી જાઉં પછી? હા તો પછી એક સાથે બધું. એટલે મારો મતલબ છે કે શું વાત કરો છો મમ્મીજી? તમે મરો એ મને નહીં ગમે. તમે જીવતા છો ને ત્યાં ધોઈ નાખીશ બસ. હું
તમને નથી કહેતી મીરાવો, તમને થોડું કઈ કહેવાય. આ દામિની શું કામની છે? ઢેગલો કરી દેવાય ને કાઢીને, જેટલા કપડાં એટલા ધોયા કરે બેઠી બેઠી. ના રેણા, એ તો કાંઈ કરતી નથી, બધું મારા પર નાખી દઈશ. એમ થોડું હાલે, એકલા ઉપર નાખી દે. હવે તમારે છે ને કોઈ કામ નહીં કરવાનું, એક ટાઈમની રસોઈ બનાવવાની, બાકી બધું એને દેવાનું, ભલે કર્યા કરે કામ. હું શું કહું છું મમ્મી, રસોઈ તો પછીનો પ્રશ્ન છે, પણ આ ઘરેણાની કઈ ભાડ મળી? કાંઈ ભાળ નથી મળી, ખબર નહીં. હું શું કહું છું ખબર છે, મને લાગે છે કે ઘરમાંથી જ કોઈએ લીધા હશે. ઘરના લોકો એટલે કઈ સીધા તો છે ને. ઘરના લોકો એટલે દામિની એનો બાપ જ લઈ ગયો છે. પણ ઘરમાં પપ્પાએ છે ને. મીરાવો, તમે બોલોમાં ભાન રાખો. તમારા સસરા કોઈ દિવસ દાગીના ન લે મારા, ખબર છે તમને? એ વાત નથી, હું એમ કહેવા માંગુ છું કે પપ્પા છે ને એ તમને ખબર છે. ખબર છે, સટ્ટો રમે છે. એનો મતલબ એવું નથી કે ઘરેણા એને લઈ લીધા હોય. તમને કેટલો વિશ્વાસ છે પપ્પા ઉપર? માય ગોડ, પહેલાની સ્ત્રીઓ કેટલી સારી હતી, ઘરવાળા ગમે તે કરે તો આટલો ટ્રસ્ટ કરતી હતી, અને અત્યારની સ્ત્રીઓ છે ઘરવાળા બિચારા કંઈ ના કરી શકતા હોય ને તોય ટ્રસ્ટ ન કરે. બોલો, એમ તમે સારા બહુ છો, પણ વધારે પડતો વિશ્વાસ કરવો ને એ પણ મૂર્ખાઈ કહેવાય. નહીં, મને ખબર છે. મારા ધણીની મને ખબર ન હોય? આ લગ્ન થયા ને એને 35-40 વર્ષ થઈ ગયા. અરે તમે ઉપાધિ ન કરો, અને જે મુદ્દાની વાત છે ને એ કરો. હા, તો આ મુદ્દાની જ વાત છે ને કે ઘરમાંથી ઘરેણા ચોરાઈ ગયા અને કોઈને કાંઈ પડી નથી. હું તો કહું છું કે આપણે પોલીસ કેસ કરી દઈએ. જરૂર નથી હમણાં, થોડીક નિરાત રાખો. નિરાત રાખો એટલે જે લઈ ગયું હશે એ વેચીને પૈસા બધા વાપરી નાખે, પછી પોલીસ ચોકીએ જઈશું. ના રે ના, એને હું એના બાપને દેવા પડશે. ભલે ને ચોરી કર્યા, મને ખબર છે પાકે પાકી કે દામિનીના બાપે જ લીધા છે ને એ જ ઘરેણા દામિનીને ન આપે તો મને યાદ કરજો તમે. એને આપવા જ પડશે. એ નહીં આપે તો બીજા નવા લઈને આપવા પડશે, પણ આપવા તો પડશે જ. એ વાત તો છે. તો હવે શું કરીશું? કાંઈ નહીં, આજ નહીં તો કાલે દામિનીના બાપને અહીં લઈને આવશે ને કે કાલ્યો તમારા ઘરેણા, તો એ ત્યાં સુધી વાટ જોવાની, બીજું કંઈ કરવાનું છે નહીં. પણ મમ્મી, પર્ટિક્યુલર એક વ્યક્તિ પર જ શક કરવો અત્યારે ખોટું છે. હજુ એ પકડાયા નથી ને. જો શક મને પણ બધા પર છે, પણ એવી રીતે આપણે જ્યાં સુધી કોઈને જોઈએ નહીં ને ત્યાં સુધી કેવું ન જોઈએ. મને શક તારા પર છે, તે પણ લીધા હશે. શું બોલો છો તમે? આ કાં મારે ઘરેણાને શું કરવા છે? મેં નથી લીધા. પહેરવા માટે કે હું મરી જાઉં પછી તું મસ્ત ઘરેણા પહેરીને હરી ફરી શકે અને તારી પાસે 10 તોલા હોનું વધી જાય તારી દેરાણી કરતા. એટલે એવું કંઈ નથી મમ્મી, એવું બધું કરવું હોય ને તો હું પહેલાં જ કરી નાખત. આટલો સમય થઈ ગયો, કોઈ દિવસ મેં તમારા કબાટને અડ્યો છે? હું એ જ કહું છું કે તો પછી આપણા ઘરના સભ્યમાં તું નથી આવતી? તો પછી એક કામ કરો, બધાને બોલાવીને મીટિંગ કરો અને પૂછી લો કે કોઈએ ઘરેણા લીધા છે કે નહીં. ફાઇનલ એકવાર બધાનો જવાબ સાંભળો ને કોઈ ન માને ને તો પોલીસ સ્ટેશનમાં કેસ કરી દે. અરે ના, તે કીધું એમ ભેગા તો બધાને થવાનું છે, પણ આ દામિનીના બાપ પાસે દાગીનાની માંગણી કરવાની, મીટિંગ કરવાની છે. બીજી એકેય મીટિંગ નથી કરવાની. અને કેસ તો જ્યારે મને એવું લાગશે ને ત્યારે હું કરી, કારણ કે દાગીના મારા ગયા ને. હા, એ વાત તો છે. તો કંઈ નહીં, આપણે એવું કરીશું, પણ બધાને તમે બોલાવો છો કે હું ભેગા કરું? કહી દેજો તો તારી રીતે ફોન કરીને. આમ પણ એના બાપને ફોન કરવાની મારે કોઈ જરૂર નથી. આપણે અહીંયા આવે ને તો શાંતિ રાખજો, હો, બહુ ગુસ્સો નહીં કરતા. ઓકે? શાંતિ રાખું. જે માણસનો જીવથી વધારે વાલા કે સોનું, 10 તોલા સોનું મારું ગયું છે, આટલી શાંતિ છે ને હું રાખું છું. બાકી બીજી હોય ને તો ફાંસો ખાઈ ગઈ હોય. ના ના મમ્મી, ફાંસો ન ખાતા, પંખા પર લટકીને મરવું બહુ અઘરું છે. મને ખબર છે, મેં સાંભળ્યું છે, એટલા માટે આત્મહત્યા કરવી ને તો ટ્રેન બેસ્ટ. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું લટકી જ જાઉં? ના, ટ્રેન ત્યાં તો ખાલી સૂઈ જવાનું ને, ટ્રેન આવીને પોતાનું કામ કરીને. હું જાઉં છું બધાને ભેગા કરવા. કેવી વહુ છે, કઈ પ્રકારની વહુ છે. જેટલી હારી સમજો છો ને એટલા જ મને સલાહ દઈશ બધા. હું વિચારે છે આદિ? જે હોય કહી દે તમ તારે, નકર હું કહી દઉં સાચી વાત તો બધા તું દીકરો જ છો, સમજ્યા? અને જે છે એ બધા ઘરમાં જ છે, એટલે જે છે એ બધું હું તને સાચું કહી દઉં. કહી દો ને, બાકી શું કામ? હું તારા મોઢે સાંભળવા માંગુ છું. જો તું તારા મોઢે તું કહે ને તો મને એમ થાય કે નહીં, મારા દીકરાએ ભલે ચોરી કરી પણ સાચું તો બોલી ગયો એમ. હું પણ એમ જ કહેવા માંગુ છું કે હવે તમે કરી જ છે ચોરી તો કહી દો ને. શું કામ આટલી બધી વાતને લાંબી કરો છો? પણ
તમે બે ચોરી નથી કરી તો એકબીજા પર હું કામ આરોપ નાખો મમ્મી છો તમને કેમ ખબર કે એ બે ચોરી નથી જ કરી? મને ખબર હોય ને મારા ઘરના માણસ ઉપર એટલો તો ભરોસો હોય કે નહીં એમ તમારા ઘરના માણસ આખી જિંદગી સટ્ટો રમીને તમારી પાછળ કઈ બચવા નથી દીધું. અરે એ તો મારા પૈસાનો રમતો કાંઈ એમ તારા મમ્મીના ઘરે ના રહીને હું શેર બજારમાં સટ્ટો રમું? નહીં 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 તમે એવું ન કરી શકો એ વાત સાચી તમારી હા. પણ કદાચ વધારે હરાઈ ગયા હોય તો પછી કઈ નક્કી ન રહેવાય ને ઈ એની રીતમાં જ રમે મને ખબર છે. અને યાર તારા મમ્મીના ઘરેણા કીધું જ ખરું એ બધા મારા જ છે. હું એને કહું હકથી એમ કહું ને લાય ઘરેણા તું એ કઈ નાનો પડી કે ના પાડ તું જ કે નાનો પણ એટલે જ તાળું મારી રાખું મને ખબર હોય ને એટલે મમ્મી પપ્પા તમે વડીલ છો આ ઘરને તમે સંભાળો છો જરાક છે કોઈ ઘરે આવું 4 જણા નહીં દેખાણા હોય. આવો આવો આવો. હા આવો ઘરેણા લઈને આવ્યા ને કેમ નમ આવ્યા મમ્મી રહેવાય શાંતિ રાખો ઘરેણા તો જો તમે આવ્યા હતા મારી ઘરે એટલું બોલી ગયા હું શાંતિથી સાંભળતો હતો પછી મેં એક વિચાર કર્યો મેં કીધું આમે દીકરીનું ઘર તૂટે એની કરતાં મેં મારું ઘર ગીરવે મૂકી દીધું અને એ પૈસા લઈ આવ્યો છું. હા આ શું કર્યું તમે અરે પણ જમાઈ રાજ તમારા મમ્મીએ મારી પર કેવો આરોપ નહીં હા તો બેટા હાસી જ વાત છે ને ઘરેણા વેચી નાખ્યાના રૂપિયા આવ્યા ઈ લઈને મને દેવા આવ્યા તમે સાંભળ્યું નહીં બરાબર એમનું ઘર ગીરવે મૂકીને તમને રૂપિયા આપે છે ઈ ખોટું બોલે છે આ માણાના મોઢા પરથી ખબર પડી જાય તમે ખોટા નથી તો તમે ઘર શું કામ વેચ્યું? મારી દીકરીનું ઘર ના તૂટે એમાં આપણે તો શંકા હોય તો દીકરીનું ઘર આમે તૂટી જ જાય. તમે કદાચ ઘર નહીં પોતાને એટલે ઘર વેચી નાખો તોય. અને વેવાણ તો મને ધમકીને મારી ગયા હતા ઈ કે નહીં આપો તો તમારી દીકરી ઘરે આવશે રિટર્ન હે મમ્મી તમે મારા મમ્મીની વાત સાંભળીને આવું બધું નહોતું કરવાનું તમારે કારણ કે દામિની અને મારી વચ્ચે અમારા બંને વચ્ચે એવું કંઈ નથી અમને બંનેને ફાવે છે અને મને વિશ્વાસ છે તમારા ઉપર મને ખબર છે કે પણ મને વિશ્વાસ નથી તારા હાહારા ઉપર મમ્મી વિશ્વાસ તો એક મિનિટ મને બધી ખબર પડી ગઈ. આને બધી આ આદિ છે ને આદિ ઘરેણા ચોરી ગયો અને એને હાહારાને દઈ આવ્યો અને મેં એને જ્યારે ભીં કરીને મેં કે નહીં તે જ ઘરેણા ચોર્યા છે એટલે પાછો ત્યાં ગયો કે પપ્પા તમે એક કામ કરો એવડા ઘરેણા મેં આપ્યા ને એ બધા વેચી નાખજો અને પૈસા આપી દો ને કર હું પકડાઈ જાય તો મારા મમ્મી પપ્પા છે ને મને ઘરની બહાર કાઢી મૂકશે એવો પ્લાન હતો. હા એટલે આ બે હાહારા જમાઈનું કાવતરું છે. દુનિયાની સૌથી વાહિયાત વસ્તુ અઝ્યુમ કરવાની થાય ને તો પપ્પા જ કરી શકે. પપ્પા તમારું મગજ કામ કરે છે? એ શું કામ એવું કરે? પેલા પૈસા આપે ને પછી પૈસા લઈ લે. પણ ભી કરી મેં ઓફિસે ગયો ને એને ઘસકાવી નાખ્યો મેં ઘસકાવી નાખ્યો તમે સમજ્યા? પોલીસ વાળા છો કે હું તમારાથી બી જાઉં અરે બાપથી તો દીકરો બીવે જ ને એમાં હું નવાય છે અહીંયા. બેહો ને સાના મના નો બોલવાના શબ્દ હું બોલો છો ઈ હું લેવાનું સોરી કરે નહીં માને આ તો. અંકલ પપ્પા તમે સમજો કે આ રૂપિયા ઉપર આપણો હક નથી એમનો એ વાંક નથી અરે પણ પૈસા તો લઈ લેવાનું. અંકલ લાવ. એક મિનિટ હવે બેટા તું આ પૈસા શેના હતા? ઘરેણા ચોરી થયા એના ને? તો આ શું છે? શું છે હવે કયો અંતાડે શું કામ આ મમ્મીના છે મમ્મીના ઘરેણા છે એ જ છે ને દામિની ક્યાં હતા પૂછો ને મમ્મીને ક્યાં હતા? ક્યાં મૂક્યા હતા મમ્મી? ગાદલા નીચે. મમ્મી મમ્મી હો જોયું ને મેં કીધું તું ને કે એને જ હતાડ્યા છે મળી ગયા ને ઘરેણા તો કેવી સામેથી આવી દેવા હવે નામ મારું દે હે જોજે તું થોડીક લોજિક વાળી વાત કરો. કદાચ ઘરેણા અમે લઈ લીધા હોત તો પાછા શું કામ આપીએ? અને પાછા આપીએ એની પહેલા પૈસા શું કામ આપીએ? અમને શું ફાયદો હતો આમાં? પોઈન્ટ. કેમ તારા બાપે એવું ઈચ્છ્યું હોય કે ભાઈ હાલો મારી દીકરી પર આવા દાગ ન લાગે એ કરતા હું રૂપિયા આપીને હારો થઈ જાઉં એટલે એ હારા થવા આવ્યા અને તે સોરી કરી એટલે તારે માફી મળી જાય તો તું સામેથી ઘરેણા દેવા આવી એ તમે ખોટો દાગ લગાડ્યો તો એ પણ માનો જ છો ને તો આ પૈસા લઈને મેં નહીં એને એવું લાગતું તું મેં નથી કઈ કીધું તો આવું બધું કરવું હોય ને તો મારા પપ્પા પહેલા જ વિચારી લે. અત્યારે વિચારે કે મારી દીકરીનું ઘર તૂટી જશે તો પહેલા એ આવું કરે છે ને. દામિના ઘરેણા હતા ક્યાં મમ્મીના રૂમમાં મમ્મીના એમના room? બાથરૂમમાં જે માળિયું છે ને ત્યાં સંતાડીને રાખ્યા હતા. હાય હાય મમ્મી હા આમ કેટલું ખોટું બોલે છે આ ખોટું બોલે છે દામિની આનો જવાબ તો તમારે આપવો જ પડશે ને કે ઘરેણા તમારા રૂમના બાથરૂમમાં માળિયા પર કેવી રીતના મારા રૂમમાં નહીં હોય આ ખોટું બોલે છે એમ તમે કોઈ જોયું અત્યાર સુધી ઘરેણા અત્યારે ત્યાંથી જ આવ્યા ને ઘરમાં જ લઈને આવી છે બહારથી લઈને નથી આવ્યા
મને હું ખબર એના રૂમમાંથી કે મારા રૂમમાંથી જે હોય ને એ તું સાચું કહી દે, નકર છે ને તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકી. ભલે તારે જવાન દીકરા રહ્યા, કીધું ને જે હોય સાચું કહી દે. અને હું જે કરતો હતો ને એ બધું ખુલ્લે આમ કરતો હતો. ભલે શેર બજારમાં રૂપિયા હારી જતો હતો, પણ આવી રીતે કોઈ દી ઘરમાં ચોરી નહોતો કરતો. અને એના પપ્પા પૈસા લઈને આવે છે, દામિની આ બાજુ ઘરેણા લઈને આવે છે, અને છતાંય તું સાચું નથી પડવા દેતી. હજી એ દામિની પર ખોટો આરોપ નાખે છે. હા લીધા તા મેં ઘરેણા, મેં જ ઘરેણા હતાડ્યા હતા. પણ શું કામ? ચોરી કરી તમે? અને આટલા દિવસથી તમે ઝઘડાઓ કરો છો. શું કામ કરી એ મહત્વનું છે. શું કામ કરી? એટલા માટે કે તારા બાપે છે ને તને કરિયરમાં કાંઈ નહોતું આપ્યું, અને મને લાલચ હતી કે જો આ ઘરેણા હું પોતે જ ચોરીને એક બાજુ મૂકી દઈશ અને એના પર આરોપ નાખીશ ને તે નવા એવા જ ઘરેણા કરાવીને મને આપશે. અરે સાવ સિમ્પલ એવું લોજિક હતું. આડોળાઈ કરી હોત તોય આ કામ તો થઈ જાય. તો પેલા આપી દે દેવાતા ને, તો તું વચ્ચે ન બોલ. શરમ આવી જોઈએ મમ્મી. કરિયાવર માટે થઈને તમે આવું કાવતરું કર્યું હા કર્યું. કે તમારે જોતા હતા રૂપિયા તો માગી લેવાતા ને. મને કીધું હોત તો. તો હવે આપી દેજો, બરાબર છે? મારે કરિયાવરે જોયે અને દાગીનાય જોશે અને રોકડ રકમય જોશે. દાગીના વાળે તને આ દાગીના કરતા અમૂલ્ય દીકરી આપી છે, આવી સંસ્કારી દીકરી આપણા ઘરમાં આપી છે, જે આપણા ઘરને દીપાવી ઉઠશે. ઘરેણા હોય ને તો ઘરેણા તો આ ઝઘડો કરાય. લ્યો આખા ઘરમાં આપણે બધાય એકબીજાને ઝઘડા કરવીશું. બાપ દીકરા ઝઘડો કરે ને દીકરી વહુવારે કરે ને બધું આમ જ હાલે છે. એની કરતા ઘરેણા ન હોય ને પણ આવી સંસ્કારી દીકરી હોય ને તો ઘર દીપી ઉઠે. એટલે કરિયાવરની આ લાલચ નહીં રાખી તું. મમ્મી માફી માંગી લેશો ને તો બધું પતી જશે. બિલકુલ નહીં. કરિયાવર જોઈએ છે ને, હવે ગળે બાંધીને રાખજો તમારા કરિયાવર. આ ઘરની વહુ હશે તો કરિયાવર આવશે ને. હું જાઉં છું આ ઘરમાંથી મારા પપ્પાની સાથે. મારી સાથે રહેવું હોય ને તો નોખું ઘર લઈ લેજો. ચાલો પપ્પા. દામિની દામિની. પણ ચાલો જો, પપ્પા. દામિની આમ જો. દામિની આવું ન કર બેટા. આવું ન કરું. એટલું થયું તોય તમે માફી માંગવા માટે તૈયાર નહોતા, અને એટલું કર્યું છતાંય તે તમારે હજુ પૈસા જ જોઈએ છે. સારું, ભૂલ થઈ ગઈ મારી. જો વેવાય માફ કરજો. હવે પછી આવી ભૂલ નહીં થાય ને. મારે કાંઈ નથી જોતું. આલ્યા દાગીના પણ તું રાખ. નથી જોતા. મારે મારા દીકરાથી વિશેષ કાંઈ વાલું નથી. એમને જે ભૂલ કરે છટકી કેમ જાય?